રામવાડી આલમધામ ખેતી ડેમ અમે આવી ગયા છે સંત દઈદાસ અમર દઈદાસ આશ્રમની અંદર, જ્યાં શ્રમભંગ ઋષિનો અહીંયા ધૂણો છે. શ્રમભંગ ઋષિ દાદા મેકરણ, જ્યાં વિશાલ આંબલી રોકી શ્રમભંગ ઋષિનો અહીંયા ધૂણાને ચેતન કર્યો. એ જગ્યા પવિત્ર આ શ્રમભંગ ઋષિનો જે ચેતન ધૂણો છે અવિસળ, જ્યાં નેક ટેકને ધર્મની અહીંયા પાણે પાણે વાત અને સંતને સુરા નિપજાવતી આપણી આ સોરઠ રતનની ખાણ એવી આ પવિત્ર દેહાણ જગ્યા, જ્યાં નવનાથને સિદ્ધ સોરાસી ગર્વ ગિરનાર અહીંયા પ્લોઠે વાળીને બેઠો છે. એવી સિદ્ધ પવિત્ર જગ્યાની અંદર આપણે આવ્યા છીએ. ત્યારે આ પવિત્ર જગ્યાને આપણે વંદન કરશું અને આગળ ગિરનાર સત દઈદાસ અમર દઈદાસ, સત દઈદાસ બાપુ અને અમરમાની જે અમરગાથા વિશ્વ વિખ્યાત, જે અમરમાની અલખની જોડી લઈ 12 ગામની અંદર જ્યાં રક્ત પિતિયાની સેવા કરતા એવી આ પવિત્ર જગ્યા છે. સત દઈદાસ અમર દઈદાસ. અમે આવી ગયા છીએ પરબધામમાં, કે જ્યાં દેવીદાસ બાપુના અમર બેસણા છે અને એના શિષ્ય શ્રી અમરમાં આહિરની છે દીકરી, જેનું અમરમાં છે નામ, એને હરીને હારે લાગી લગ્ની ભજવાસ સુંદર શ્યામ. એ બાપુ દેવીદાસ કરે રક્ત પીતિયાની સેવા, સંત દેવીદાસ કરે રક્ત પીતિયાની સેવા. હાથ રે મેલેને એવા હાથ રે મેલેને, કાયા હે મની રે થાય, એને હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ. મારા રામ નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ. આહિરની છે દીકરી, આહિરની છે દીકરી, જેનું અમરમાં છે નામ, એને રામ નિહારે લગની લાગી ભજિયા સુંદર શ્યામ. મારા હરી નિહારે લાગી લગની ભજિયા સુંદર શ્યામ. સત દેવીદાસ અમર દેવીદાસ આ પ્રભ વાવડીની અંદર આ પ્રભની જગ્યા, જ્યાં પવિત્ર જગ્યા છે, અહીંયા પ્રભની પાણી પીવી અને મનના વાદ અને વિખવાદ મટાડવાની આ જગ્યા છે, કે જ્યાં પવિત્ર જગ્યા કે નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાત અને સંતને સુરા નિપજાવતી આપણી આ સોરઠ રતનની ખાણ છે. તો શિરાણી સાંઈ બાપુના દર્શન કર્યા અમે અને પરબે આવીને પાણી પીધું, મનના અંતરના વિખવાદ મટી ગયા, કે જ્યાં નિજ સ્વરૂપનું ભાન થાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, કે जिस दिन नयन में निंद न आवे नर तभी नारायण पावे. गु नाम अंधकार रू नाम प्रकाश, अंधाराમાંથી પ્રકાશ તરફ કોણ લઈ જાય? કે સદગુરુ મહારાજ સત દેવીદાસ અમર દેવીદાસ બાપુના દર્શન કરી અમે અમારી જીવનને ધન્ય બનાવ્યું છે. આ પવિત્ર જગ્યા જ્યાં નેક ટેક ને ધર્મની આ પાણે પાણે વાત અને સંતને સુરા નિપજાવતી આપણે આ સૌરાષ્ટ્રની ધરતી ખમેરવંતી ધરા, આ ખમેરવંતી ધરાની અંદર જે દાદા મેકરણે જે આ જગ્યાની અંદર અવિશાળ આંબલી રોપી કે ધર્મની ધજાને દાદા મેકરણ જે ધૂણાને શ્રમભંગ ઋષિના ધૂણાને ચેતન કરી અને સનાતન ધર્મની જય જયકાર કર્યો. સનાતન ધર્મ की જય હો, ધર્મ કા નાશ હો, વિશ્વ કા કલ્યાણ હો. એવા સત દેવીદાસ બાપુ અમરમાના દર્શન કરી શેરાણી સાંઈના દર્શન કર્યા. તો આપ સૌ અહીંયા પરબે પધારજો, આપણા જીવનને ધન્ય બનાવજો અને જીવનમાં હાસી દિશા અને દિશા મળે એવો આ પવિત્ર સ્થાન છે, પરબની જગ્યા સત દેવીદાસ અમર દેવીદાસ. જય ગિરનાર. શ્રી રામદેવજી મહારાજની આ પવિત્ર જગ્યા અને પરબની વાવ, જ્યાં સાધુ સંતો ના અવિસળ જ્યાં બેહણા છે. રામદેવજી મહારાજ દિવાયત પંડિતે આગમવાણીમાં લખ્યું છે કે નકળંગથી નેજો ચડશે, સાથે હશે અર્જુન ને ભીમ, પરબની વાવે મીંઢોળ છોડશે. આ એ પવિત્ર જગ્યા છે શ્રી રામદેવજી મહારાજને પરબની અંદર. અહીં રામદેવજી મહારાજનું અવિસળ જે જગ્યા અવિસળ બેહણા છે, દાદા મેકરણનો જે ચેતન ધૂણો છે, એના પણ અમે દર્શન કર્યા. શેલાણી સાંઈના દર્શન કર્યા, અમારા જીવનને ધન્ય બનાવ્યું છે. જય ગિરનારી, જય રામવાડી આલમધામ, સત દેવીદાસ અમર દેવીદાસ.
દેવીદાસ અમર દેવીદાસ અમે પરબની જગ્યામાં બધા આવ્યા છીએ જ્યાં પરબની જગ્યા એ ચેતન સમાધિ નવ છે અહીંયા જ્યાં નેક નેક ને ધર્મની અહીંયા પાણે પાણે વાત અને સંતને બસ લ્યો. સંતાઓ છે આપણી સ્વર્ગ રતનની કારણે એવા પવિત્ર જગ્યા ઉપર આવી અમે અમારું જીવનને ધન્ય બનાવ્યું છે જય ગિરનારી સત દેવીદાસ અમર દેવીદાસ ઉભા રહ્યો લોક ખોલો